મિત્રો આજે 14 તારીખ છે 14/2/2024 અને બુધવાર અને આજે વેલેન્ટાઇન છે। કેમ છો મિત્રો? ગુજ્જુ રાહુલ બી મકવાણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે અમે જઈ રહ્યા છીએ સુરતનું એકમાત્ર મંદિર એવું ભારતભરમાં પ્રખ્યાત જો કે ભારતભરની અંદર કઈ જગ્યા તમને જોવા નહીં મળે। આ મંદિરમાં વર્ષમાં એક વખત કરચલા જીવતા કરચલા ચડે છે, જે સુરત નહીં પણ આજુબાજુ ગુજરાતમાં ઘણી ઠેકાણાથી લોકો અહીંયા જીવતા કરચલા ચડાવે છે અને એમ માનવામાં આવે છે કે કરચલા જીવતા ચડાવવામાંથી તમારી ઘણી માન્યતા। તો મિત્રો ચાલો આપણે જલ્દી જઈએ અને આજે આપણે ફરી મળીએ। બાઇક લઈને જઈએ છીએ, સેફ્ટી હેલ્મેટ લગાડીને, સેફ્ટી હેલ્મેટ। હા મિત્રો, આપણે ઉમરા ગામ આવી ગયા છે। પાલની પાસે આવેલું પાલ ઉમરા કહેવામાં આવે છે, તે પાલ અમે ઉમરા ગામ આવી ગયા છે। ઉમરા ગામની અંદર જે રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે તેમનું આપણે જે લોકવાયકા પ્રમાણે જે ઇતિહાસ છે તે તમને અમે બતાવીએ છીએ। અમે સંભળાવી કે ભાઈ કઈ રીતના આનો ઇતિહાસ છે તે જાણવા માટે અંત સુધી વિડીયો જોજો અને સાંભળજો। આ ઇતિહાસ તમને સંભળાવીએ છીએ અને ઘેલા મહાદેવ મંદિરનું મહાત્મ શું છે તે પણ તમને કહીએ આ વિડીયોની અંદર, તો જોતા રહો। જીવતા કરચલા ચડે છે વર્ષમાં એક વખત। આ મંદિર ખૂબ જ પૌરાણિક પ્રખ્યાત મંદિર છે। શ્રી રામનાથ ઘેલા ભક્તો માટે એક આસ્થાનું ધામ છે। રામનાથ મહાદેવનું મંદિર આશરે હજારો વર્ષ જૂનું આ શિવાલયનો મહિમા અનેરો છે। સુરત જિલ્લાના ઉમરા ખાતે આવેલું રામનાથ ઘેલા મંદિર આ વિસ્તારમાં સૌથી પૌરાણિક મંદિર છે। અહીં તાપી નદીના કિનારે શિવ ભક્તો રામનાથ ઘેલા મહાદેવના દર્શનો કરીને ધન્યતા અનુભવે છે। શ્રાવણ માસ અને પોષક વદ એકાદશીને મહાશિવરાત્રિના દિવસોમાં ભક્તો દર્શનનો અનેરો લાભ લે છે। તાપી નદીના કિનારે આવેલા રામનાથ ઘેલા મહાદેવના મંદિરની બે વાતો ખૂબ જ જાણીતી છે। તેમાંની એક વાત છે કે અહીં આશરે હજારો વર્ષ પૂર્વે જ્યારે જંગલ હતું ત્યારે રામચંદ્ર ભગવાન આવ્યા હતા। અહીં આવ્યા પછી ખબર પડી કે પિતા દશરથનું મૃત્યુના સમાચાર સાંભળી તેમણે લૌકિક વિચાર કર્યો કે મારે તાપી માતાના સાક્ષીમાં તર્પણ વિધિ કરવી જોઈએ। ત્યાર પછી તેમણે રામનાથ ઘેલા મહાદેવનું જે સ્વયંભૂ લિંગ છે, જે જગ્યાએ રામે તીર માર્યું અને લિંગ આપોઆપ પ્રગટ થયું। આ જોઈ રામ ઘેલા થઈ ગયા। ત્યારથી નામ પડ્યું રામનાથ ઘેલા મહાદેવ મંદિર। કાળકર્મો અહીં મંદિર બન્યું હતું। સંવત 1950થી પરના વર્ષો દરમિયાન રામનાથ ઘેલા મહાદેવ બાબતે બીજી પ્રચલિત વાત છે કે જ્યારે દશરથ રામના પિતાના તર્પણ વિધિ કરવા માટે બ્રાહ્મણ જરૂર પડી ત્યારે રામ અરબી સમુદ્ર દરિયા દેવને પ્રાર્થના કરી, ત્યારે દરિયા દેવ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવ્યા। ત્યાર એકાદશી હતી પણ તર્પણ વિધિ કરી ત્યારે ભરતીની સમયે હોવાથી અનેકો જીવોને પણ ઉદ્ધાર કર્યો અને આ જીવ કરચલાનો છે તેને તમે અસંખ્ય હોવાથી કોઈ ઉપદેશ આપો કે તેનું જીવન ધન્ય થઈ જાય। ત્યારે રામે તેના વરદાન આપ્યું કે જે મનુષ્ય કાનની રસીથી પીડાતા હશે તે રામનાથ દાદાની બાધા રાખે તેને સારું થઈ જશે। તો મહાદેવ દાદા ઉપર પોષવદ એકાદશીને દિવસે દેવ દાદા ઉપર જીવતા કરચલા ચડવામાં પોષક વદ એકાદશીના દિવસે દૂર થશે। આ રામની આજ્ઞા છે કે આ પ્રથા આજે પણ હજારો વર્ષથી ચાલી આવે છે અને મોટા ભાગના શિવાલયો કે જે ગામમાં વચ્ચે હોય છે અથવા તો તળાવના કિનારે હોય છે, પરંતુ આ રામનાથ ઘેલા મંદિર મહાદેવ મંદિર તો એક
સ્મશાન ઘાટ આ મંદિરની બીજી ખાસિયત અને ઓળખ એ પણ છે કે અહીં અનેકો લોકો ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરી લીધા છીએ. હવે આપણે જઈએ દર્શન કરીને તમને પણ બતાવીએ. વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય ગેલા મહાદેવ.